નમસ્કાર દોસ્તો, આપણે પાર્ટ 1 ની અંદર ઘણા બધા એવા ફેક્ટ મુદ્દાઓ જોયા હતા. તે તમને પરીક્ષામાં પૂછાય તેવા હતા. તેની અંદર મિત્રો આપણે વિડીયો પૂરો ન થયો હતો, પરંતુ 1 કલાકનો લેક્ચર લીધા બાદ આજે ફરી વખત કરંટના એવા જ કંઈક ટોપિકો છે તે ફરી વખત લઈને આવે છે. તો દોસ્તો, અગાઉનો વિડીયો ન જોયો હોય તો ખાસ વિડીયો જોઈ લેજો. ઘણાને એમ થતું હોય કે ચેનલ નાની છે એટલે કંઈ નહીં હોય, પરંતુ મિત્રો કન્ટેન્ટ આપણે લાવ્યા છીએ તે 100% તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો છે. વિડીયો ન જોવો તો કાંઈ નહીં, પણ એક વખત કરંટના ટોપિક લાવ્યા છે તે કન્ટેન્ટ એક વખત જોઈ લો તો દોસ્તો પૂછવાની સંભાવના રહેલી છે. ખાસ તમારા દોસ્તોને વિડીયો પસંદ આવે તો વિડીયોની લિંક શેર કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. જોઈએ પ્રથમ નંબરનો ટોપિક. સીધો મિત્રો પ્રશ્ન તમને પૂછાય કે ગુજરાતે તાપી જિલ્લામાંથી મેરી માટી મેરા દેશ કાર્યક્રમનો શુભારંભ કર્યો. તમને પ્રશ્ન કેવો પૂછાશે કે તાજેતરમાં ગુજરાતમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમનો શુભારંભ નીચેનામાંથી કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો? તો મિત્રો તમારે તાપી જિલ્લો પસંદ કરવાનો રહેશે. કયો જિલ્લો? તાપીથી શરૂઆત કરવામાં આવી હતી મેરી માટી મેરા દેશ કાર્યક્રમની. આપણે થોડી ડિટેલથી અંદર માહિતી મેળવીએ તો કે તાપી જિલ્લાના ગુણસદા ખાતેથી, મિત્રો કયું? તો કે ગુણસદા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. મિત્રો રાજ્યનો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? તો કે તાપી જિલ્લામાંથી, તાપી જિલ્લાના ગુણસદા ખાતેથી કરવામાં આવ્યો હતો. યાદ રાખવાનું છે. આ ઝુંબેશ હેઠળ રાજ્યમાં 9 થી 15 ઓગસ્ટ સુધી સ્થાનિક કક્ષાએ 5 જુદી જુદી થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. કેટલી? તો કે 9 થી 15 તારીખ સુધી અલગ અલગ થીમ પર આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં ગુજરાતના ગામડાઓમાંથી અંદાજિત 1.50 કરોડ લોકો જોડાશે અને 10 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ છે, મારી માટી મારો દેશ એવું છે, અને તેનું સ્લોગન શું લખ્યું છે? માટીને નમન, વીરોને વંદન, એવું તેનું સ્લોગન લખવામાં છે. અલગ અલગ થીમ પર છે તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષો વધારે વાવવામાં, એટલે એમ કે 10 લાખ જેટલા વૃક્ષો વાવવાના. તો આપણે ફોરેસ્ટની પરીક્ષાની અંદર મિત્રો આ પર્યાવરણને લગતો કાર્યક્રમ છે એટલે પૂછાઈ શકે. ત્યાર પછીનો જોઈએ આપણે મુદ્દો. શિલાફ કલમ સમર્પણ કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓ અને શહીદોના નામ અંકુરિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રા તમામ ગ્રામ પંચાયતોમાંથી ગામની માટી ભેગી કરી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મિત્રો આ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાંથી શું કર્યું? માટી ભેગી કરી, અને માટી ભેગી કરીને દિલ્હી ખાતેનો જે કર્તવ્ય પથ છે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વસુધા વંદન કાર્યક્રમ હેઠળ 219 ગ્રામ પંચાયતો ખાતે 75 સ્થાનિક રોપાઓનું વાવેતર કરી અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે અને તેની જવાબદારી જે તે પંચાયત લેશે. વીરોકો વંદન કાર્યક્રમ હેઠળ જિલ્લાના સ્થાનિક વીરો શહીદોના પરિવારજનોને વિવિધ ગ્રામ પંચાયતો ખાતે શિલ્પકલમ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. તો દોસ્તો આવી અલગ અલગ છે આ કાર્યક્રમ હેઠળ યોજનાઓ છે અથવા તો કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. પરંતુ આપણે યાદ શું રાખવાનું છે કે તાજેતરમાં મેરી માટી મેરા દેશ આ કાર્યક્રમનો શુભારંભ કયા તાલુકાથી કરાયો હતો? કે તાપી જિલ્લો, અને તાપી જિલ્લાના ગુણસદા ખાતેથી કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલ હતા ત્યાં મિત્રો ઉપસ્થિત. તો આ હતા મુદ્દાના ફેક્ટ, આપણે ઉપયોગી થાય તેવા. ત્યાર પછી આગળ વધીએ. ખૂબ ઉપયોગી મિત્રો, અંગકોર વાટ વિશ્વની 8મી અજાયબી બની. અંગકોર વાટ વિશ્વની 8મી અજાયબી બની. 7 અજાયબીઓ હતી અને 8મી અજાયબી તરીકે અંગકોર વાટ છે તેને મૂકવામાં આવી છે. જોઈએ મિત્રો ક્યાં આવેલી છે? તો કે કંબોડિયામાં સ્થિત અંગકોર વાટ મંદિર ઇટાલીના પોમ્પેઈની હરાવી વિશ્વનું 8મી અજાયબી બની ગયું. કોને હરાવી દીધું? તો કે ઇટાલીના પોમ્પેઈ છે તેને હરાવી અને વિશ્વનું 8મી અજાયબી તરીકે કંબોડિયામાં સ્થિત મિત્રો કોણ બન્યું છે? અંગકોર વાટ છે તે 8મી અજાયબી તરીકે પ્રસિદ્ધ થયું છે. બિન સત્તાવાર શીર્ષક વિશ્વની 8મી અજાયબી કેટલીક વાર ઇમારતો, બંધારણો, પ્રોજેક્ટ, ડિઝાઇન અથવા તો એવા લોકોને પણ આપવામાં આવે છે જે વિશ્વની 7 અજાયબીઓ સાથે તુલનાત્મક હોવામાં માનવામાં આવે છે. અહીં તમે ઇમેજની અંદર મિત્રો જોઈ શકો છો, છે ઝાખું દેખાય છે, પરંતુ એવું લાગે જો હોય તો ગૂગલની અંદર સર્ચ મારવાનું અંગકોર વાટ એટલે તમને ખૂબ સુંદર ફોટાઓ જોવા મળશે. તો આ અંગકોર વાટ છે તેની અંદર મિત્રો જો ઇતિહાસમાંથી પણ પ્રશ્ન પૂછાય તો થોડી માહિતી છે. જેમ કે તે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે. 12મી સદીમાં ખમેર સામ્રાજ્યના સમ્રાટ સૂર્યવર્ધનના
સૂર્યવર્મન બે દ્વારા ભગવાન વિષ્ણુને સમર્પિત હિન્દુ મંદિર તરીકે બાંધવામાં આવ્યું હતું. મિત્રો કેટલામું? તો કે 12મી સદીની અંદર ખમેર સામ્રાજ્ય હતું, ત્યાં ખમેર સામ્રાજ્યના સમ્રાટ સૂર્યવર્મન બીજા દ્વારા ભગવાન વિષ્ણુને સમર્પિત આ હિન્દુ મંદિર છે તે બાંધવામાં આવ્યું હતું. ક્યાં આવેલું છે? ખાસ યાદ રાખવાનું છે મિત્રો. પ્રશ્ન પૂછાય છે કે તાજેતરમાં અંગકોર વાટ વિશ્વની 8મી અજાયબી બની, તે ક્યાં આવ્યું? તો કંબોડિયાની અંદર આવેલું છે. ત્યાર પછી જોઈએ, ત્યારબાદ તેનું બૌદ્ધ મંદિરમાં રૂપાંતર થયું. તો મિત્રો સૌ પ્રથમ બન્યું ત્યારે કયા ભગવાન હતા? તો કે વિષ્ણુ ભગવાન હતા. અને ત્યારબાદ શું થયું? તો કે બૌદ્ધ મંદિરમાં રૂપાંતર થયું હતું, જે હવે હિન્દુ બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે. મિત્રો પહેલા શરૂઆતમાં હિન્દુ હતું, ત્યાર પછી બૌદ્ધ થયું, એટલે હવે કયું? તો કે હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મ સાથે સંકળાયેલું આ મંદિર છે અંગકોર વાટ. વર્ષ 1992માં આ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્થળ 8 શસ્ત્રધારી ભગવાન વિષ્ણુની પ્રતિમા માટે જાણીતું છે. ત્યાર પછી દોસ્તો કે આ મંદિરની દિવાલો પર જટિલ કોતરણી હિન્દુ અને બૌદ્ધ પૌરાણિક કથાઓના દ્રશ્યો દર્શાવેલા છે. કેન્દ્રીય મંદિર સંકુલમાં મેરુ પર્વતનું પ્રતિનિધિત્વ કરતા કમળના આકારના 5 ટાવર આવેલા છે. કયો પર્વત મિત્રો? મેરુ પર્વત. મેરુ રે ડગે, જેના મન ડગે, આપણે જે કાવ્ય આવે છે એવા મેરુ પર્વતનું પ્રતિનિધિત્વ કરતા કમળ આકારના 5 ટાવર અહીં તમે જોઈ શકો છો મિત્રો. 1 2 વચ્ચે 1 છે, 3 4 અને 5 આવી રીતના 5 ટાવર છે કમળ આકારના. અને અંગકોર વાટને યશોધરાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી પ્રશ્ન બને કે યશોધરાપુરી તરીકે કયું સ્થળ ઓળખાય? તો અંગકોર વાટ કંબોડિયાની અંદર આવેલું છે અને વિશ્વની 8મી અજાયબી બની, એટલા માટે આપણા માટે ઉપયોગી છે. ત્યાર પછીનો ટોપિક જોઈએ, ખૂબ ઉપયોગી દોસ્તો, આઈએમપી. આપણે જોયો તો માળી ગરબો રાજકોટની અંદર ગયા લેક્ચરની અંદર. જો મિત્રો જો અગાઉનો લેક્ચર ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. તેની અંદર આપણે ખૂબ અગત્યના મુદ્દાઓ છે પૂછાય તેની ચર્ચા કરી, પરંતુ આની અંદર પણ એવા જ મુદ્દાઓ છે. આપણે ગયા લેક્ચરમાં જોયો તો માળી ગરબો મોદીજી દ્વારા લખવામાં આવેલો, ત્યાર પછી તે રાજકોટની અંદર વર્લ્ડ રેકોર્ડ પામેલો છે. તો હવે જોઈએ ગુજરાતના ગરબાને યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિમાં સમાવેશ કરવામાં આવેલો છે. અમૂર્ત મિત્રો કયા વિરાસત સંસ્કૃતિની સૂચિ છે? અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિ છે, તેની અંદર આપણો ગુજરાતનો ગરબો છે તેનો સમાવેશ કરવામાં આવશે. થોડી બધી માહિતી આપવામાં આવશે, પરંતુ આપણા માટે જે ઉપયોગી છે તે જોઈએ માહિતી. તો મિત્રો 5 થી 9 ડિસેમ્બર દરમિયાન એક બૌદ્ધોત્સવના કસાનેમાં આયોજિત અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે આંતર સરકારી સમિતિ 18મી બેઠક. મિત્રો આપણે યાદ રાખવાનું છે કેટલામી બેઠક હતી ત્યારે આપણો ગરબો છે તેમને અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિ મૂક્યો. તો 18મી બેઠક દરમિયાન યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિની પ્રતિનિધિ યાદી ગુજરાતના ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો. તો કેટલામી યાદી હતી? તો મિત્રો આપણે ઘણું બધું પાકું કર્યું, પરંતુ કેટલામી બેઠક હતી? તો કે 18મી બેઠક હતી. 18મી બેઠક દરમિયાન જ આ આપણા ગરબાને છે તે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગરબા યુનેસ્કોની ICS એટલે કે મિત્રો ઇન્ટેલિજેબલ કલ્ચર હેરિટેજ છે તેની યાદીમાં સ્થાન મેળવનાર ભારતનો 15મો સાંસ્કૃતિક વારસો છે. કેટલામો? તો કે અગાઉ ઘણી બધી એવી મિત્રો કૃતિઓ છે, ત્યાર પછી કોઈ નૃત્ય છે તેને મળેલા છે 14 જેટલા મિત્રો ભારતના અલગ અલગ કૃતિ અને નૃત્યને મળેલા છે, પરંતુ આ ભારતનો મિત્રો ગરબો છે, આપણો ગુજરાતનો ગરબો, તે 15મું સ્થાન ધરાવે છે. તો આપણે થોડીક ગરબા વિશે માહિતી મેળવી. તો કે ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બનેલો છે. આ નૃત્યમાં કાણાવાળી માટલીમાં દીવો મૂકીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ ગોળ ઘૂમવામાં આવે છે. ગરબો એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ગરબો એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. યુનેસ્કોના નિવેદનમાં ગરબાને 9 દિવસીય નવરાત્રી ઉત્સવ દરમિયાન કરવામાં આવતા ધાર્મિક અને ભક્તિપૂર્ણ નૃત્ય તરીકે વર્ણવવામાં આવ્યું છે. તો મિત્રો ખાસ કરીને આપણે યાદ રાખશું, વલ્લભ મેવાડા છે તે ગરબાના પિતા તરીકે ઓળખાય છે. તેમણે શણગારનો ગરબો, કજોડાનો ગરબો અને આનંદનો ગરબો એવા ગરબાઓ છે તે આપેલા છે. તો યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત છે તેની અંદર અલગ અલગ વારસાઓ, પ્રથાઓ, અભિવ્યક્તિઓ, જ્ઞાન, કુશળતા જે વગેરે છે તે વારસાના ભાગ લેતા હોય છે. તો આ હતી માહિતી. આપણે મિત્રો યાદ રાખવાનું છે, ગરબો છે તે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિ એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. કેટલામી બેઠક હતી તે યાદ રાખીશું? તો કે 18મી બેઠક હતી. 18મી બેઠકની અંદર અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની અંદર ગરબાને ઉમેરવામાં આવ્યો છે. ત્યાર પછીનો ફેક્ટ મુદ્દો જોઈએ, ખૂબ ઉપયોગી દોસ્તો.
આઈએમપી ખૂબ સરસામાં રહેલું અને ગૌરવ લેવા જેવું કે સુરતની અંદર બન્યું છે વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ જેનું નામ છે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશ્વની મિત્રો આખા વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ જેનું નામ છે સુરત ડાયમંડ બુર્સ. તો 17 ડિસેમ્બર 2023ના રોજ શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં ડ્રીમ એટલે કે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેટાઇન્સ સિટી ખાતે સુરત ડાયમંડ્સ બુર્સ જેનું નામ છે એસડીબી સુરત ડાયમંડ્સ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. કોણે કર્યું હતું મિત્રો ઉદ્ઘાટન? તો કે વડાપ્રધાન મોદીજીએ. સુરત ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન, ડિઝાઇનર્સ, મટીરિયલ્સ અને ભારતીય કોન્સેપ્ટની ક્ષમતા દર્શાવે છે. આ બિલ્ડિંગ નવા ભારતની ક્ષમતાઓ અને સંકલ્પોનું પ્રતીક છે. તો મિત્રો વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ હબ છે જે અમેરિકાના પેન્ટાગોન કરતા મોટું છે. મિત્રો અમેરિકાની અંદર એક આવું બિલ્ડિંગ આવેલું છે, કયું? તો કે પેન્ટાગોન. તો કે આ પેન્ટાગોન કરતા પણ મોટું આપણા સુરત શહેરની અંદર બન્યું છે જે ડાયમંડ બુર્સ, જે અમેરિકાની પણ મિત્રો સાઈડ કાપીને વિશ્વની અંદર પ્રથમ નંબર પર આવ્યું છે. તે રફ અને પોલિશિંગ હીરા તેમજ જ્વેલરી બંનેના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર હશે. મિત્રો અહીંયાથી પ્રશ્ન બનશે, જો મિત્રો વિધાન મેક્યા તમને અને વિધાનની અંદર તમને એવું વિધાન લખેલું હશે કે સુરતમાં બનેલું ડાયમંડ્સ બુર્સ છે તે માત્ર હીરા માટેનું છે, તે હીરા પોલિશિંગ માટેનું સ્થળ છે, તો નહીં. અહીંયા માત્ર હીરા નહીં પરંતુ રફ પોલિશિંગ હીરા તેમજ જ્વેલરી એટલે કે મિત્રો સોના ચાંદીના ઘરેણા છે તેની અંદર પણ આ ડાયમંડ બુર્સ છે તે કામ કરવાનું છે. તેની અંદર અલગ અલગ વિભાગ એવા છે, તેની અંદર આ જ્વેલરીને લગતા પણ કાર્યો થવાના છે. તો ખાસ યાદ રાખવાનું છે ડાયમંડ્સ અને જ્વેલરી બંને માટે વેપાર માટેનું કેન્દ્ર રહેશે. આ બુર્સમાં આયાત અને નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ ક્લિયરન્સ હાઉસ હશે મિત્રો. તો કે આવકે થશે અને બહારથી મિત્રો હીરાઓ તથા જ્વેલરી છે મંગાવવા માટેનું ત્યાં અત્યાધુનિક કસ્ટમ ક્લિયરન્સ હાઉસ પણ બનાવવામાં આવશે. રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ તેમજ સેફ હોલ્ટ માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે. તે દેશનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરિંગ હાઉસ હશે. મિત્રો દેશનું સૌથી મોટું કેવું છે? કસ્ટમ ક્લિયરિંગ હાઉસ હશે. તો અહીંયા અલગ અલગ ઘણી બધીની ડિટેલો છે, કેટલી ઓફિસો છે મિત્રો, તો કે વિશ્વની અંદર સૌથી મોટી ઇમારતો છે અને તેની અંદર 4500 થી વધુ ઓફિસો આવેલી છે. આવી ડેટા વધારે પૂછાતી ન હોય પરંતુ આપણે ખાસ થોડી જોઈ લઈએ. તેની અંદર મિત્રો શું છે? તો કે 4000 થી વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ આપણે અહીંયા ઉપયોગી થાય તેવું એસડીબી એટલે કે સુરત ડાયમંડ બુર્સ એ પ્રકૃતિના 5 તત્વો જેમ કે હવા, પાણી, અગ્નિ અને પૃથ્વી, આકાશનું પ્રતિનિધિત્વ કરતી પંચ તત્વની થીમને અનુસરે છે. મિત્રો અહીંયાથી આપણા માટે આઈએમપી ક્વેશ્ચન બને છે કે નીચેનામાંથી પંચ તત્વની થીમને અનુસરતું સ્થળ કયું છે? એવો પ્રશ્ન જો પૂછે તો ડાયમંડ્સ બુર્સ તમારે યાદ રાખવાનું છે. કયા કયા પંચ તત્વો હવા, પાણી, અગ્નિ, પૃથ્વી, આકાશ વગેરેને અનુસરતું આ છે તે ડાયમંડ બુર્સ છે તે થીમ બનાવવામાં આવેલી છે. આ ઇમારત અત્યાધુનિક સૌર રૂફટોપ ઉર્જા પ્રોજેક્ટ ધરાવે છે. મિત્રો આની અંદર શું ઉર્જા ક્યાંથી મળે છે? તો કે સૌર ઉર્જાથી પ્રાપ્ત થવાની છે. તો આ હતી ખાસ અગત્યની આ ડાયમંડ્સ બુર્સ વિશેની માહિતી. મિત્રો આપણે અગાઉ એક છે તે લેક્ચર લીધો હતો, તેની અંદર આ ડાયમંડ્સ બુર્સના ચેરમેનનું નામ કીધું હતું. જો કોઈ ખાસ વિડીયો ન જોયો તો વિડીયો મિત્રો અગાઉના જોઈ લેજો, તેની અંદર તમને વધારાની માહિતી પણ મળી જશે. ત્યાર પછી આગળ વધીએ નવા ટોપિક પર. નદી ડોલ્ફિન માટે વૈશ્વિક ઘોષણા. મિત્રો નદીની ડોલ્ફિન છે તે તાજેતરમાં સંકટમાં આવી છે તો વૈશ્વિક ઘોષણા જાહેર કરી છે. જોઈએ આપણે તાજેતરમાં એશિયન અને દક્ષિણ અમેરિકાના 11 દેશોને બોગોટા, કોમ્બોલિયામાં વિશ્વની નદી ડોલ્ફિનની સજીવિત પ્રજાતિઓ લુપ્ત થવાથી બચાવવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો 11 દેશોની અંદર મિત્રો ભારત દેશનો જો સમાવેશ થતો હોય તો આપણે યાદ રાખવું જોઈએ, કેમ કે આ લુપ્ત થવા લાગી છે જે નદીની ડોલ્ફિન છે તે. 1980ના દાયકામાં નદીની ડોલ્ફિનની સંખ્યામાં આશ્ચર્યજનક 73% ઘટાડો થયો છે. કેટલો? 73% એટલે કે મિત્રો લુપ્ત થવાને આરે આવી ચૂકી છે. તો નદી ડોલ્ફિન માટે વૈશ્વિક ઘોષણાનો ઉદ્દેશ તમામ નદી ડોલ્ફિન પ્રજાતિઓના ઘટાડાને રોકવા અને સંયુક્ત પ્રયાસો દ્વારા સૌથી વધુ સંવેદનશીલ વસ્તીને મજબૂત કરવાનો છે. તો આ દેશોની અંદર કયા કયા દેશોનો સમાવેશ થાય તે જોઈએ. જે દેશોએ ઘોષણા સ્વીકારી તેમાં બાંગ્લાદેશ છે, બોલિવિયા, બ્રાઝિલ, કંબોડિયા, કોલંબિયા, ઇક્વાડોર અને મિત્રો આપણું અહીંયા ભારત પણ છે. ભારતે પણ આ હસ્તાક્ષર કર્યા છે કે અમે પણ નદીની ડોલ્ફિન છે તેને બચાવવાની અંદર અલગ અલગ કાર્યક્રમો કરશું. ત્યાર પછી નેપાળ, પાકિસ્તાન પણ છે મિત્રો, પેરુ અને
વેનેઝુએલાનો સમાવેશ થાય છે. આ તમામ દેશોએ શું કર્યું છે? એક હસ્તાક્ષર કર્યા કે અમે નદીની ડોલ્ફિન છે તેને બચાવવાના કાર્ય કર્યું. આ સામેલ દેશોએ ડોલ્ફિનના રહેઠાણમાં પાણીની ગુણવત્તા સુધારવા, સંરક્ષિત વિસ્તારોને બનાવવા, વધુ પડતા માછીમારોનો સામનો કરવો અને અગ્રેસર વિસ્તારોમાં સ્વદેશી સમુદાયોને પાણીઓના સંરક્ષણમાં સામેલ કરવા માટે સંમત થયા હતા. તો શું થયા? આ ડોલ્ફિન છે તે થોડી સંકટમાં આવી હતી, તો આ દેશો બધા આગળ આવીને શું કીધું કે આપણે હવે ડોલ્ફિન બચાવવી જોઈએ. ત્યાર પછી આગળ વધીએ. ખૂબ ઉપયોગી આઈએમપી ફેક્ટ મિત્રો મુદ્દો આવી ચૂક્યો છે તમારા સમક્ષ કે નર્મદા નદીનું જળસ્તર માપવા ઈ રેવા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે. અહીંયાથી પ્રશ્ન બની જશે કે તાજેતરમાં કયા પોર્ટલનો લોન્ચ કરવામાં આવ્યો જેનાથી નર્મદા છે તેનું પાણી માપી શકાય, જળસ્તર માપી શકાય? તો દોસ્તો ઈ રેવા પોર્ટલ જોઈએ આપણે. ફેક્ટ પહેલું, ભરૂચના ગોલ્ડન બ્રિજના નિર્માણ બાદથી નર્મદા નદીનું જળસ્તર માપવા 142 વર્ષ જૂની પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. કયો મિત્રો? 142 વર્ષ જૂનો છે તે પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે નર્મદા નદીનું જળસ્તર માપવા માટેનું. તેના સ્થાનિક પર હવે કૃત્રિમ બુદ્ધિ એટલે કે મિત્રો AI સિસ્ટમ આવી ચૂકી છે. તેના આધારિત નવી ઈ રેવા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે. શું નામ છે? ઈ રેવા. રેવા એટલે કે મિત્રો નર્મદા નદીના અલગ અલગ નામ છે રેવા, જેમાં ગોલ્ડન બ્રિજ પર રડાર આધારિત સેન્સર લગાડવામાં આવ્યા છે, જેની મદદથી નર્મદા નદીની સપાટી સતત નોંધાતી રહેશે અને તેની માહિતી એપ્લિકેશનમાં અપડેટ થતી રહેશે. તો જોઈએ આપણે આ AI આધારિત તકનીક પૂર આવતા પહેલા જ માહિતગાર કરશે. આ નવી એપ્લિકેશનમાં અગ્રેસર સેવા 314 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે. મિત્રો અગાઉ જ તમને એલર્ટ કરી દેશે કે નદીની અંદર આટલું જળસ્તર છે, પૂરની સંભાવના રહેલી છે. એવા કેટલા? તો કે 314 ગામોને છે આવરી લેવામાં આવ્યા છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી જ્યારે ભયજનક સપાટી વટાવશે ત્યારે તેની આગોતરી જાણકારી તંત્રને આપશે. તો નર્મદા નદીનો મિત્રો ઉદ્ગમ સ્થાન છે મધ્યપ્રદેશના અમરકંટકના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. તેની લંબાઈ 312 કિલોમીટર છે. ભારતીય નદીઓની કુલ જળરાશિમાં નદીનો હિસ્સો 2.9% જેટલો છે. મિત્રો વિશ્વની અંદર કેટલો છે? 2.9%. નર્મદા નદી પર કપિલાધારા, દૂધધારા ધોધ આવેલા છે. કપિલાધારા, દૂધધારા જેવા ધોધ આવેલા છે. શૂલપાણેશ્વરનો ધોધ પણ, નિર્ણય ધોધ જેવા ધોધો આવેલા છે. શૂલપાણેશ્વરનો ધોધ, નિર્ણય ધોધ વગેરે ધોધ છે તે આ નર્મદા નદી પર આવેલા છે. ગુજરાતમાં નર્મદા નદી નર્મદા જિલ્લાના હાંફેશ્વર નજીક પ્રવેશ કરે છે. મિત્રો શું કરે છે? હાંફેશ્વર નજીક પ્રવેશ કરે છે. આ નદી પર સરદાર સરોવર પરિયોજના આવેલી છે. ઉપરાંત નર્મદા સાગર, ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર ડેમ વગેરે બાંધવામાં આવ્યા છે. તો આપણા માટે ઉપયોગી શું હતું કે તાજેતરમાં નર્મદા નદીની જે સપાટી છે પાણી માપવા, જળસ્તર માપવા માટે શું શરૂ કરવામાં આવ્યું? તો કે ઈ રેવા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી અગાઉ મિત્રો પૂર આવવાની સંભાવના હોય તો શું થશે? જાણકારી નિશાળ છેવાડાના ગામડા હોય તેને મળી શકશે. ત્યાર પછીનો દોસ્તો આવે છે મુદ્દો, ગુજરાતની પ્રથમ પોપ્યુલેશન ક્લોન વડોદરામાં લગાવવામાં આવી. શું? પોપ્યુલેશન ક્લોન ને મિત્રો ક્લોક, પોપ્યુલેશન ક્લોક છે તે વડોદરામાં લગાવવામાં આવે. એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતની સૌપ્રથમ પોપ્યુલેશન ક્લોક કઈ જગ્યાએ લગાડવામાં આવી? તો જવાબ આવશે વડોદરા. શું છે આ ક્લોક? તેની માહિતી આપણે મેળવીએ. ગુજરાતની પ્રથમ એવી દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમ્પસમાં આગમન દ્વાર પર ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આગમન દ્વાર પર ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો આ શું છે? તો કે પોપ્યુલેશન ક્લોક છે અને દેશની કેટલામી? 8મી અને ગુજરાતની પ્રથમ. આ વસ્તી ઘડિયાળમાં દેશ અને ગુજરાતની વસ્તીના વાસ્તવિક સમયના આંકડા જોવા મળશે. આ ઘડિયાળના અભ્યાસ અનુસાર 1 મિનિટમાં દેશમાં 37 લોકોની વસ્તીનો વધારો થાય છે. મિત્રો શું? તો કે અહીંયા કેટલી વસ્તી વધી રહી છે તેના આંકડા આ ઘડિયાળની અંદર દેખાડવામાં આવશે. અને રાજ્યમાં 1.10 મિનિટમાં 2 લોકોની વસ્તીનો વધારો થઈ રહ્યો છે. વસ્તી મિત્રો કેટલી ઝડપે વધે છે તેની માહિતી આ ક્લોક એટલે કે પોપ્યુલેશન ક્લોક દ્વારા આપવામાં આવશે. તો કે દર 1 મિનિટે દેશની અંદર 37 લોકો છે તેની વસ્તીનો વધારો થાય છે અને રાજ્યની વાત કરીએ તો 1.10 મિનિટની અંદર 2 લોકો છે તેનો વધારો થાય છે. ડિજિટલ પોપ્યુલેશન ક્લોક પ્રમાણે ભારત દેશની વસ્તી હાલ 1.43 અજબથી વધારે અને ગુજરાતની વસ્તી હાલ 7.19 કરોડથી વધુ છે. તો મિત્રો અહીંયા કેટલી દેખાડી રહી છે? 1.43 અજબ જેટલી આ ઘડિયાળ છે તે હાલ
આંકડા બતાવી રહી છે. ત્યાર પછી દેશ અને રાજ્યની વસ્તીમાં કેટલો વધારો થઈ રહ્યો છે અને લોકોની તેની સતત જાણકારી મળતી રહે અને આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં જ્યાં જ્યાં પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર આવેલા છે ત્યાં પોપ્યુલેશન ક્લોક મૂકવાનો નિર્ણય કરવામાં આવેલો છે. તો મિત્રો ગુજરાતની સૌપ્રથમ વાત કરીએ તો વડોદરાની અંદર જે MS યુનિવર્સિટી આવેલી છે, વડોદરાની અંદર MS યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી કેમ્પસ, તેની અંદર આ ક્લોક છે તે મૂકવામાં આવેલી છે. ખાસ દોસ્તો યાદ રાખવાનું છે, સૌપ્રથમ આપણે ગુજરાતની અંદર કઈ જગ્યાએ તો કે વડોદરાની અંદર મૂકવામાં આવી, એટલે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, કંડલા પોર્ટ પર હવે ભારતનું પ્રથમ મેગા પોર્ટ બનશે. તો કે કંડલા બંદર છે ત્યાં મિત્રો ભારતનું પ્રથમ મેગા પોર્ટ બનવા જઈ રહ્યું છે. કેવું? મેગા પોર્ટ બનવા જઈ રહ્યું છે. તો શું છે આ માહિતી તેની આપણે મેળવીએ. તાજેતરમાં મેરીટાઈમ સ્ટેટ કાઉન્સિલ એટલે કે MSDC ની 2 દિવસીય સમિટ કેવડિયા ખાતે મળી હતી. દોસ્તો અહીંયાથી પણ પ્રશ્ન બનશે કે તાજેતરમાં મેરીટાઈમ સ્ટેટ કાઉન્સિલ છે તેની 2 દિવસીય સમિટ છે તે કયા સ્થળે મળી હતી? તો કે કેવડિયા ખાતે મળી હતી. જેમાં કાઉન્સિલ સાગરમાલા પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના લોથલમાં ડેવલપમેન્ટ ઓફ નેશન મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના અમલીકરણ સંબંધિત વિવિધ વિકાસ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળ મંત્રી સર્બાનંદ સોનેવાલાએ જણાવ્યું હતું કે ગુજરાતનું કંડલા પોર્ટ હવે ભારતનું પ્રથમ મેગા પોર્ટ બનશે. તો કોણ છે મિત્રો? આપણા કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળ મંત્રાલયના મંત્રી, જળ માર્ગના મંત્રી સર્બાનંદ સોનેવાલા. એમને શું કીધું હતું? તો કે ગુજરાતનું કંડલા બંદર છે તે હવે ભારતનું પ્રથમ મેગા પોર્ટ બનશે. વર્તમાનમાં કંડલા પોર્ટના 285 મિલિયન મેગાટન કાર્ગોની અવરજવર થાય છે. તો મિત્રો 285 મિલિયન મેગાટન છે તેની અવરજવર થાય છે. તેની જગ્યાએ હવે કેટલી? તો કે 300 મિલિયન મેટ્રિક ટન થશે. આ સંબંધે ભારત પ્રથમ નંબર મેગા બંદર બનશે. મિત્રો ગુજરાત છે બંદર, ગુજરાતનું આ બંદર છે ભારતની અંદર પ્રથમ નંબરનું બંદર બનવા જઈ રહ્યું છે. આ ઉપરાંત આગામી 2047માં ભારતનું કાર્ગો 10,000 મિલિયન મેટ્રિક ટન થઈ જશે, જે હાલમાં 2600 મિલિયન મેટ્રિક ટન છે. મિત્રો મેટ્રિક ટનના આંકડા ખૂબ મોટા છે, પરંતુ આપણે શું યાદ રાખવાનું છે? તો કે ભારતની અંદર આ પ્રથમ નંબરનું મેગા પોર્ટ બનવા જઈ રહ્યું છે કંડલા બંદર. થોડી વધારે માહિતી મેળવીએ મિત્રો. બંદરો પૂછવાના છે આપણે ગુજરાતની ભૂગોળમાંથી, તો એક થોડું જોઈ લે કે મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન FTZ મિત્રો ધરાવતું ગુજરાતનું આ બંદર ગાંધીધામ તાલુકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગાંધીધામ તાલુકાની અંદર આવેલું છે. મહારાજા ખેંગારજી ત્રીજાએ વર્ષ 1930-31માં જ્યાં જેટી બંધાવી હતી. મિત્રો કોને બંધાવી હતી? તો કે મહારાજા ખેંગારજી ત્રીજા છે તેમને ઈસવીસન 1930-31ના સમયની અંદર અહીંયા જેટી બંધાવી હતી. આઝાદી બાદ ક્રાંસી બંદર પાકિસ્તાનમાં જતા તેના વિકલ્પ રૂપે કસ્તુરભાઈ લાલભાઈ સમિતિની ભલામણથી કંડલા બંદર સ્થપાયું હતું. તો મિત્રો અહીંયાથી પ્રશ્ન બને છે ખાસ IMP કે પાકિસ્તાન જે કરાંસી બંદર છે તેની અવેજીમાં નીચેનામાંથી કયું બંદર આવે છે? તો કંડલા બંદર છે તે એની અવેજીમાં બનાવાયું છે, જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુના વરદ હસ્તે થયું હતું. કોના હસ્તે? તો કે જવાહરલાલ નહેરુના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1955માં તેને મહાબંદર તરીકે જાહેર કરવામાં. મિત્રો ભારતની અંદર મહાબંદર, તો અહીં ગુજરાતનું આપણું વાત કરીએ તો મહાબંદર છે તે કંડલા આવેલું છે. મહાબંદર તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું? 1955 ની અંદર મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 1965માં કંડલા બંદરે એશિયાનું સૌપ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEC સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે તેને વર્ષ 1967માં એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન જેને EPZ તરીકે કહેવામાં આવે છે 1965 ની અંદર SEC અને 1967માં એક્સપોર્ટ એટલે કે મિત્રો અહીંથી નિકાસ કરવામાં આવે છે તે રીતે તેને જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા પોર્ટ એક્ટ 1908 અંતર્ગત વર્ષ 2017 થી આ બંદરને પંડિત દીનદયાળ પોર્ટ નામ આપવામાં આવ્યું છે. મિત્રો કંડલા બંદર બીજા કયા નામથી ઓળખાય છે? તો કે પંડિત દીનદયાળ પોર્ટના નામથી ઓળખવામાં આવે છે. તો આ હતી ખૂબ અગત્યની માહિતી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ખૂબ અગત્યનો મિત્રો. ગુજરાતના 21 સ્ટેશનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકાસ કરવામાં આવશે. તો મિત્રો કઈ યોજના છે? અમૃત ભારત મિશન. આ યોજના હેઠળ ફરી વખત વિકસાવવામાં આવશે
21 સ્ટેશનો, ગુજરાતના 21 સ્ટેશનો છે તેને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ફરી વખત વિકસાવવામાં આવશે. તો જોઈએ આપણે આ કાર્યક્રમ શું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમૃત ભારત સ્ટેશનો જે યોજનાના ભાગરૂપે 508 રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના કેટલા તો કે 21 સ્ટેશનો છે તેનો સમાવેશ થયેલો છે. ગુજરાતના 21 અને ભારતના 508. દેશના 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોને રૂપિયા 24,470 કરોડના ખર્ચે આધુનિક વિશ્વના સ્તર બનાવવામાં આવશે. તો દોસ્તો આંકડા પૂછાતા નથી. તેમાં ગુજરાતના કેટલા સ્ટેશનો તો 21 સ્ટેશનોનો સમાવેશ થાય છે. તે આપણે ખાસ યાદ રાખવાનું છે કે ગુજરાતના જે અમૃત ભારત સ્ટેશન યોજના છે આ યોજના અંતર્ગત સ્ટેશનો છે તેને ફરી વખત વિકાસ કરવામાં આવશે. તેની અંદર ગુજરાતના કેટલા સ્ટેશનનો સમાવેશ થાય છે તો દોસ્તો 21 નંબર આંકડો યાદ રાખવાનો છે. આ અમૃત ભારત સ્ટેશન યોજના છે તેની માહિતી મેળવીએ તો આ યોજના ફેબ્રુઆરી 2023માં રેલવે મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી. દેશની અંદર ટોટલ 1309 જેટલા રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવામાં આવનાર છે. કેટલા તો કે દેશની અંદર ટોટલ અને મિત્રો અલગ અલગ તબક્કાની અંદર કરવામાં આવશે, જેને પ્રથમ તબક્કાની અંદર 508 સ્ટેશનો આવરી લેવામાં આવશે. આ યોજના સૌથી વધુ 149 સ્ટેશનો ઉત્તર પ્રદેશમાં સ્ટેશનો છે. તો મિત્રો સૌ પ્રથમ સૌથી વધારે ક્યાં તો કે 149 જેટલા સ્ટેશનો છે તે ઉત્તર પ્રદેશમાં, ત્યાર પછી 80 સ્ટેશનો છે તે મધ્યપ્રદેશ અને 29 સ્ટેશનો હરિયાણા, 72 સ્ટેશનો આંધ્રપ્રદેશ, આવી રીતે અલગ અલગ કરવામાં આવવાના છે. ગુજરાતની અંદર ટોટલ મિત્રો 27 સ્ટેશનો છે, પરંતુ પ્રથમ તબક્કાની અંદર 21 સ્ટેશનો છે તે કરવામાં આવશે, પુનઃ તેનો વિકાસ કરવામાં આવશે. તો આ હતી થોડી વધારે માહિતી મેળવવા માટે મિત્રો ઘણું બધું ડિટેલમાં લખેલું છે, પરંતુ તે આપણે જોવાની જરૂર નથી. પરંતુ ગુજરાતના 21 સ્ટેશનો થશે કાયાપલટ. આગળ વધીએ ત્યાર પછી પીએમ વિશ્વકર્મા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. દોસ્તો આમાંથી 99% પ્રશ્ન પૂછાઈ શકે છે, કેમ કે તાજેતરમાં ખૂબ ચર્ચામાં રહેલી છે પીએમ વિશ્વકર્મા યોજના. હાલમાં ભારત સરકાર દ્વારા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. તે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. તે સંપૂર્ણ રીતે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. કઈ યોજના છે તો કે કેન્દ્ર સરકારની યોજના છે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના. આ યોજના MoMSME કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય અને નાણાકીય સેવાઓ વિભાગ નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે. તો મિત્રો આ લાભ કોણ કોણ લઈ શકે છે? આ યોજનાનો ઉદ્દેશ શું નિશ્ચિત કરવાનો છે કે કારીગરો હોય સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં સંકલિત કરવા, જેવી કે તેમની બજાર પહોંચ અને તકો વધે. કોઈ ગૃહ ઉદ્યોગો હોય જેવા કે ભારતની પરંપરાગત હસ્તકલાઓ હોય, કોઈ ફર્નિચર લગતા કાર્ય હોય, એવી રીતની તમામ કામગીરી કરનારને આ પીએમ વિશ્વકર્મા અંતર્ગત જે કાંઈ લાભો આપવામાં આવશે, જેમ કે તેની અંદર વિશ્વકર્મા યોજનાનું કાર્ડ આપવામાં આવશે. ત્યાર પછી તેની અંદર મિત્રો લોન આપવામાં આવશે. પ્રથમ તબક્કાની અંદર 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. તે ભરપાઈ થયા બાદ તેના પછી બીજા તબક્કાની અંદર પણ લોન આપવામાં આવશે. આવી રીતે આ જે કાંઈ ભારતની અંદર કારીગરો છે, કડિયા કામ હોય, સુથારી કામ હોય વગેરે ઘણા બધા 18 પ્રકારના કામોની અંદર આ યોજના છે તે આપવામાં આવશે. તો આથી દોસ્તો પીએમ વિશ્વકર્મા યોજના. ત્યાર પછી જોઈએ આપણે 37મી નેશન ગેમ્સ 2023. 37મી નેશનલ ગેમ્સ 2023 ની અંદર યોજાણી. કેટલામી? 37મી. તાજેતરમાં 37મી નેશન ગેમ્સનું આયોજન ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? તાજેતરમાં આ ગેમ્સનું આયોજન ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગોવાના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ક્યાં યોજાણો 37મી નેશનલ ગેમ? તો કે ગોવાની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ છે ત્યાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. નેશનલ ગેમ્સની 36મી આવૃત્તિ વર્ષ 2022માં ગુજરાત ખાતે યોજાઈ હતી. મિત્રો 36મી ક્યાં યોજાણી હતી? ગુજરાતની અંદર યોજાણી હતી. અને હવે પછી 37મી જે યોજાણી તે ક્યાં યોજાણી? તો કે 37મી છે તે ગોવા ખાતે યોજાણી હતી. મોસ્કોટ મિત્રો તેનો પૂછાય. મોસ્કોટ છે મોગા. શું છે અહીં તમે જોઈ શકો છો? મોગા, જે ભારતીય બાયસનનું પ્રતિનિધિત્વ કરે છે. મોગા તમે યાદ રાખી શકો છો. મોગા અહીં જો છે ઇમેજની અંદર જોવા મળી રહ્યું છે મોગા. અને દોસ્તો ગેમનું સૂત્ર શું હતું અથવા તો મોટો શું હતો? તો કે ગેટ સેટ ગોવા. આ યાદ રાખવાનું છે કે તાજેતરમાં 37મી નેશન્સ ગેમ યોજાણી તેનું
મોટો શું હતો અથવા તો ગેમનું સૂત્ર શું હતું તો કે ગેટ સેટ ગોવા. 37મી નેશનલ ગેમ, 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 ભારતીય, આવી રીતે છે તે આ યોજવામાં આવી હતી. ત્યાર પછીનો જોઈએ આપણે ફેક્ટ મુદ્દા. ખૂબ ઉપયોગી દોસ્તો, ખૂબ સરસાની અંદર રહેલું તાજેતરમાં તમામ સોફ્ટવેર, તમામ એપ્લિકેશનો છે તેની અંદર મિત્રો આ એઆઈ સિસ્ટમ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, તેને ધમાકો મચાવી દીધો છે મિત્રો. ખૂબ જ એવું સરસામાં રહેલી આ સિસ્ટમ છે. આપણે જોઈએ તો કે ગૂગલ દ્વારા પણ આને લોન્ચ કરવામાં આવેલ છે. તાજેતરમાં ગૂગલે તેની નવીનતમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે મિત્રો એઆઈ સિસ્ટમ લોન્ચ કરી છે, જેનું નામ છે જેમિની. મિત્રો યાદ રાખવાનું છે, ખાસ આઈએમપી 100% પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેનું નામ શું છે? તો એઆઈ સિસ્ટમ, એનું નામ છે જેમિની. તમે જોઈ શકો છો મિત્રો, ગૂગલ લોન્ચ ન્યૂ એઆઈ જેમિની. તો જે માનવ જેવા વર્તનને પ્રદર્શિત કરવા માટે રચાયેલ મોડલ છે મિત્રો, માનવ જેવા વર્તનને પ્રદર્શિત કરવા માટે રચાયેલો મોડલ છે. આ વિકાસ એઆઈ તરફથી ચાલી રહેલી દોડને વેગ આપશે અને ટેકનોલોજીના સંભવિત લાભો અને જોખમો પર ચર્ચા વધારશે તેવી શક્યતા રહેલી છે. જેમિનીનો હેતુ ગૂગલના એઆઈ સંચાલિત ચેટબોટના કાર્યોની સરળતા અને કાર્યક્ષમતા વધારવાનો છે. ગૂગલે ડીપમાઇન્ડ એઆઈ ડિવિઝનને જેમિનીનું સંચાલન કરે છે. તે ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં મોડેલની સમસ્યા નિરાકરણ કુશળતા પર ભાર મૂકે છે. તે સંભવિત વૈજ્ઞાનિક સફળતાઓનું પ્રદર્શન કરે છે. મિત્રો અત્યારે તમે ગૂગલની અંદર હોય, કોઈ પણ સાઇટ ખોલો, તેની અંદર એઆઈ છે તે ઉમેરવામાં આવેલું છે. કોઈ ફોટો અપલોડ કરો તો તેને એઆઈ એટલે કે મિત્રો કાર્ટૂન ટાઈપનો ફોટો છે તે આ બનાવી આપે છે. તેવી આ જેમિની સિસ્ટમનું કાર્ય રહેલું છે. કોઈ પણ આવનારા સમયની અંદરનો સમય કેવો હોય છે તે પણ આ જેમિની દ્વારા છે તે જાણી શકાય છે. ત્યાર પછી જોઈએ ફેક્ટ. ખૂબ ઉપયોગી મિત્રો, અહીંયાથી પણ પ્રશ્ન પૂછવાની સંભાવના રહેલી છે. ખાસ યાદ રાખવાનું છે તમારે કે કાકરાપાર ફોર ન્યુક્લિયર રિએક્ટ એન્ટેસ ક્રિટિકલિટી. તો આ શું રહેલું છે? તો કે કાકરાપાર છે મિત્રો આપણું વિદ્યુત મથક, તેની અંદર ચોથો પાવર પ્લાન્ટ છે તેનું એક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલ છે. જોઈએ ગુજરાતના કાકરાપાર એટોમેટિક પાવર પ્રોજેક્ટ જે KAPP4 ના યુનિટ 4 મિત્રો યુનિટ 4 છે તેનું ક્રિટિકલિટી પ્રાપ્ત કરી છે. શું કર્યું છે? તો કે ક્રિટિકલિટી પ્રાપ્ત કરી છે યુનિટ નંબર 4. ક્રિટિકલિટી એટલે પરમાણુ રિએક્ટરની કામગીરીમાં એવી સ્થિતિ જ્યાં વિખંડન પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદિત ન્યુટ્રોનની સંખ્યા સ્વ ટકાઉ સાંકળ પ્રક્રિયાને રાખવામાં માટે પૂરતી રહેલી છે. તો આ કાકરાપાર એટોમેટિક પાવર સ્ટેશન છે તેની આપણે વાત કરીએ તો કે તે ગુજરાતના સુરત જિલ્લામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે. તે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ NPCIL દ્વારા સંચાલિત છે. કોના દ્વારા સંચાલિત છે? તો મિત્રો NPCIL. પ્લાન્ટ પ્રેશરાઇઝર્ડ જેવી વોટર રિએક્ટરનો ઉપયોગ કરે છે, જે કુદરતી યુરેનિયમનો ઉપયોગ બળતણ તરીકે અને ભારે પાણીનો શીતક તથા મધ્યસ્થી તરીકે પ્રાપ્ત કરે છે. તો અહીંયા ખાસ આપણને પૂછાય તેવું શું રહેલું છે? તો કે પ્લાન્ટ 4 રિએક્ટર છે, જેમાં 2 220 મેગાવોટ એકમો અને 2 700 મેગાવોટના એકમો છે. પરંતુ NPCIL દ્વારા બાંધવામાં આવનાર 700 મેગાવોટના એકમો સૌથી મોટા સ્વદેશી પરમાણુ પાવર પ્લાન્ટ રિએક્ટર છે. આપણને પ્રશ્ન કોઈ પૂછાઈ શકે કે તાજેતરમાં કાકરાપાર પાવર પ્રોજેક્ટની અંદર ચોથો જે યુનિટ મૂકાણો તેની મેગાવોટ ક્ષમતા કેટલી રહેલી છે? તો દોસ્તો 700 મેગાવોટ જેટલી ક્ષમતા રહેલી છે. તેની અંદર કેટલી? તો કે 700 મેગાવોટ ઉત્પન્ન કરે તેવી ક્ષમતા રહેલી છે. કાકરાપારની અંદર મિત્રો ચોથો જે પાવર પ્રોજેક્ટ મૂકાણો તેની ક્ષમતા કેટલી છે? 700 વોલ્ટ જેટલી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ દોસ્તો, અને આ મુદ્દામાંથી ખાસ પ્રશ્ન પૂછાઈ શકે કેમ કે ખૂબ ઉપયોગમાં રહેલો છે. જેમ કે સોનાલી ઘોષ છે તે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સૌપ્રથમ મહિલા ક્ષેત્ર નિર્દેશક બન્યા છે. શું બન્યા છે? સોનાલી ઘોષ છે તે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમના સૌપ્રથમ મહિલા ક્ષેત્ર નિર્દેશક બન્યા છે. તો તેની આપણે માહિતી મેળવીએ. વિશ્વ વિખ્યાત કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ આરક્ષિત ક્ષેત્રની જવાબદારી સંભાળવા માટે આસામના ચીફ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટની જવાબદારી નિભાવી રહેલા સોનાલી ઘોષની પ્રથમ વખત મહિલા ક્ષેત્ર નિર્દેશક જેમ કે ફિલ્ડ ડાયરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. શું થયું છે? એક યાદ રાખવાનું છે મિત્રો, આપણે નામ સોનાલી ઘોષ છે તે નામ યાદ રાખશું.
તો દોસ્તો આ મુદ્દો ચર્ચામાં કેમ રહેલો છે? જેમ કે આ ઉદ્યાનની અંદર સૌ પ્રથમવાર નિર્દેશક પદ પર કોઈ મહિલાની નિયુક્તિ કરવામાં આવી છે, એટલા માટે આ મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહેલો છે. સોનાલી વર્ષ 2000 થી 2003 ની બેચમાં IFS એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ટોપર છે અને તેમની પાસે આ વિષયની અનેક ઉપાધિઓ પણ રહેલી છે. તેઓ ગુવાહાટીમાં રિસર્ચ એજ્યુકેશન એન્ડ વર્કિંગ પ્લાન્ટ ડિવિઝન ચીફ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટના પદ પર જવાબદારી નિભાવી ચૂક્યા છે. તો મિત્રો શું છે, એના પર એક પદ હતું, તેના પર તેને જવાબદારી નિભાવેલી હતી. હવે આપણે માહિતી મેળવીએ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, થોડી ડિટેલ મેળવીએ. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એક સિંગી ગેંડાવાળા માટે પ્રખ્યાત છે. એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત રહેલું છે. આ ઉદ્યાન આસામ રાજ્યના નવાંગ, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ, સૈનિતપુર અને બિશ્વનાથ જિલ્લામાં ફેલાયેલું છે. આપણે શું યાદ રાખવાનું છે મિત્રો? આસામ રાજ્ય, આસામની અંદર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. અહીંયા અલગ અલગ જિલ્લાઓ આપેલ છે, તેની અંદર આ છે નેશનલ પાર્ક ફેલાયેલો છે. કાજીરંગા નામ મહિલા શાસક કાર્બીના નામ પરથી આપવામાં આવેલું છે. મિત્રો આ કાજીરંગા નામ કોના પરથી પડ્યું હતું? તો કે મહિલા શાસક હતા કાર્બીના, તેના નામ પરથી રાખવામાં આવેલું હતું. આ ઉદ્યાનમાં એક શિંગડાવાળા ગેંડા સિવાય વાઘ, હાથી, દીપડા, રીંછ અને વિવિધ પક્ષીઓ જોવા મળે છે. આ ઉદ્યાનને 1908માં આરક્ષિત જંગલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને 1916માં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વર્ષ 1974માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થયું અને વર્ષ 1985માં યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલું છે. તો પેલા શું હતું મિત્રો? રાષ્ટ્રીય ઉદ્યાન હતું અને 1985 ની અંદર યુનેસ્કો દ્વારા તેને વિશ્વ વિરાસત સ્થળની યાદીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો આ હતું આપણા માટે ખૂબ ઉપયોગી. ચર્ચામાં શા માટે હતું? સોનાલી ઘોષ છે તે સૌ પ્રથમ મહિલા છે તે નિર્દેશક બન્યા, આટલા માટે થોડું ચર્ચામાં રહેલું હતું. ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે દોસ્તો. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી. કેટલામી? 20 વર્ષની ઉજવણી કરવામાં આવેલ છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર યોજાણી, તેની કેટલા વર્ષની ઉજવણી? તો કે 20મા વર્ષની ઉજવણી થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કેટલા વર્ષની? 20મા વર્ષની ઉજવણી કરી હતી. કઈ જગ્યાએ યોજાણો? તો કે ગુજરાતની અંદર મિત્રો અમદાવાદની સાયન્સ સિટી છે, ત્યાં આ 20મા વર્ષની ઉજવણી થઈ હતી વાઇબ્રન્ટ ગુજરાતની. આ સમિતિની શરૂઆત 28 સપ્ટેમ્બર 2023ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને ઉચ્ચ ટેકનિક શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોની સહભાગિતા જોવા મળી હતી. શાના માટે યોજવા મળતું? તો કે કોઈ સંગઠનો છે, ઉદ્યોગોને લગતા, વેપાર વાણિજ્યને લગતા આ વાઇબ્રન્ટ સમિટની અંદર છે તે મળ્યા હતા. છેલ્લા 20 વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતને પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવાની, નવા ભારતને આકાર આપવા સુધીનો વિકાસ થયો છે. વડાપ્રધાને સમિટ ઓફ સક્સેન એલિયનનું મિનળ વાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. કઈ વાવ? તમે નામ પહેલી વાર સાંભળ્યું છે મિત્રો. મિનળ વાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. તો ક્યાં આવેલી છે જોઈએ આપણે. પુરાતત્વ વિભાગ દ્વારા વીરપુરમાં આવેલી મિનળ વાવને રક્ષિત સ્મારક કે હેરિટેજ તરીકે કરેલી તેમજ 12મી સદીની મિનળ વાવને ફરીવાર પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. ક્યાં આવેલી છે? તો કે વીરપુરની અંદર આવેલી છે મિનળ વાવ. તેને ફરી વખત પર્યટન સ્થળ તરીકે જાહેરાત કરવામાં આવી છે. આ વાવને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. શું કરવામાં આવેલ છે? રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી હતી. મિનળ વાવ જેતપુર તાલુકાના વીરપુર ગામે આવેલ. ક્યાં મિત્રો? યાદ રાખજો, જેતપુર તાલુકાનું વીરપુર ગામ છે. આ વીરપુર ગામની અંદર આવેલ સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ 11મી સદીના અંતમાં બાંધકામ શરૂ કર્યું હતું અને 12મી સદીમાં
12મી સદીના પ્રારંભમાં બાંધકામ પૂર્ણ થયું હોવાનું કહેવાય છે. તો ક્યાં આવેલી છે? મિનળ દેવી બંધારણ મિત્રો જેતપુર તાલુકો અને વીરપુર ગામની અંદર આવેલી છે. બાંધકામ પૂર્ણ થયું. ત્યાર પછી આ વાવ ઉત્તર ગુજરાતની સોમનાથ જૂના વેપાર રસ્તા યાત્રાળુઓ માટે બનાવવામાં આવી હતી. કોના માટે? તો કે ઉત્તર ગુજરાતની જે સોમનાથ ઉત્તર ગુજરાતથી સોમનાથ માટે વેપારી જતા હતા તેના માટે મિત્રો પીવાના પાણીની અંદર કોઈ તેના જે ઘોડાઓ હોય છે તે વગેરેને પાણી પાવા માટે આ વાવનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ વાવનો શું થાય ઉપયોગ? તો કે ઉત્તર ગુજરાતથી સોમનાથની અંદર જૂના વેપારના રસ્તાઓ યાત્રાળુઓ જતા હતા તેના માટે આ વાવ છે તે બાંધવામાં આવી હતી. આપણે યાદ શા માટે રાખીશું? કેમ કે તેની અંદર તાજેતરમાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની છે અને આવેલી ક્યાં છે? તો કે જેતપુર તાલુકાની અંદર વીરપુર ગામે આવેલી છે. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વધીએ તો ખાસ આઈએમપી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેઘ મલ્હાર 2023 નું આયોજન થયું હતું. શેનું આયોજન? મેઘ મલ્હાર 2023 નું આયોજન ક્યાં થયું હતું? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે મોન્સૂન ફેસ્ટિવલ એટલે કે મેઘ મલ્હાર 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન આવો પૂછાઈ શકે મિત્રો, તાજેતરમાં મેઘ મલ્હારનું આયોજન ક્યાં થયું હતું? મોન્સૂન ફેસ્ટિવલ. તો યાદ રાખવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થયું હતું. આ ઉત્સવનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કોને કોને? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરિઝમ છે આ બંનેના સંયુક્ત પ્રયાસ છે આ છે આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવમાં મોન્સૂન વિષય પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, રન મેરેથોન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. ત્યાર પછી વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો ખાસ અહીંયાથી પ્રશ્ન બને છે કે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી કોણ? તો કે મુળુભાઈ બેરા છે. તેમના હસ્તે સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆત ક્યાંથી થઈ હતી એ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો સાપુતારા ખાતેથી આ મેઘ મલ્હાર છે તેમની શરૂઆત થઈ હતી અને આખો કાર્યક્રમ ક્યાં યોજાણો હતો? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાણો હતો. મેઘ મલ્હારની શરૂઆત તો કે સાપુતારા. મેઘ મલ્હાર પર્વ દરમિયાન ડાંગના સારને દર્શાવતી આર્ટ ગેલેરીનું અન્વેષણ મુખ્ય સ્કલ અને ગવર્નર હિલ પર રોજ સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શરૂઆત ક્યાંથી થઈ હતી? મુળુભાઈ બેરાએ શરૂઆત કરાવી હતી સાપુતારા ખાતેથી મેઘ મલ્હારની અને આખો કાર્યક્રમ છે તે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઘ મલ્હાર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયાથી પણ દોસ્તો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ વધીએ. UNWTO દ્વારા કચ્છના ઘોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો દરજ્જો શું મળ્યું મિત્રો? UNWTO એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છના ઘોરડો ગામ છે મિત્રો તેને બેસ્ટ ટુરિઝમ વિલેજ બેસ્ટ ટુરિઝમ ગામનો દરજ્જો આપ્યો છે. એક બેસ્ટ ટુરિઝમ આગળ પણ જોવાના છે, એક બીજું પણ છે. તો જો એ ગુજરાતના કચ્છ જિલ્લાના ઘોરડો ગામને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એટલે કે UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઘોરડોને UNWTO દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. કેટલા? તો કે 54 ગામો છે પ્રવાસન શ્રેણીની અંદર મિત્રો. તેની અંદર આ ગામને પણ સમાવેશ કરવામાં આવેલો છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં UNWTO દ્વારા આયોજિત સમારોહમાં ઘોરડોને આ ખિતાબ મળ્યો હતો. ક્યાં યોજાણો હતો મિત્રો? ઉઝબેકિસ્તાનની અંદર આ આયોજન થયું હતું સમરકંદમાં. તેની અંદર આ ઘોરડો છે તે લિસ્ટની અંદર જાહેર થયું હતું. ઘોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને પ્રખ્યાત રણ ઉત્સવને કારણે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બની ગયું છે. શું? તો કે ત્યાંની મિત્રો સંસ્કૃતિ છે, ત્યાંનો વારસો, હસ્તકલા ત્યાંની અને ખાસ કરીને રણ ઉત્સવ છે. આના માટે આ સ્થળ છે તે ખૂબ લોકપ્રિય બની ગયું છે. UNWTO ચોક્કસ માપદંડોને પૂર્ણ કરતા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજનું બિરુદ આપે છે. આ માપદંડોમાં ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવું, સ્થાનિક સંસ્કૃતિ અને વારસાનું જતન કરવું, પ્રવાસીઓ માટે સલામત અને આવકારદાયક વાતાવરણ પૂરું પાડવું અને મુલાકાતીઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન આપવાનો સમાવેશ થાય છે. આવી તમામ પ્રવૃત્તિઓ છે ત્યાં મિત્રો આ ઘોરડોની અંદર થાય છે. પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે
ઘોરડો ખાતે કચ્છ રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ છે તે સફેદ રણમાં આવે છે. તો આપણે થોડી માહિતી મેળવી આપણે UNWTO વિશે. તો તેની સ્થાપના 1975 થઈ હતી. તેનું મુખ્ય મથક મેડ્રિડ સ્પેનની અંદર આવેલું છે. તે જવાબદાર, ટકાઉ અને સાર્વત્રિક રીતે સુલભ પર્યટનના પ્રચાર માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણું બેસ્ટ ટુરિઝમ વિલેજ કયું છે? ઘોરડો યાદ રાખવાનું છે. કોને આપ્યું મિત્રો દરજ્જો? આ UNWTO. ત્યાર પછી આગળ વધીએ. ગુજરાતમાં 2 થી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ. પ્રશ્ન એવો પૂછાઈ શકે કે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ક્યારે થાય? તો 2 થી લઈ અને 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે 2 તારીખથી 8 ઓક્ટોબર 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન 33 જિલ્લા અને 250 તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારમાં વન્ય પ્રાણી સપ્તાહની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. આપણે મિત્રો તારીખ યાદ રાખવાની છે 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર. રાજ્યમાં આવેલા તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને 100% પ્લાસ્ટિક ફ્રી રાખવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. વર્ષ 1955 થી મહાત્મા ગાંધીના જન્મદિન એટલે કે મિત્રો 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ છે તે ઉજવવામાં આવે છે. ક્યારથી? તો કે 1955 થી આ મહાત્મા ગાંધીનો જે જન્મદિવસ છે 2 ઓક્ટોબર ત્યારથી લઈ અને 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ છે તે ઉજવવામાં આવે છે. શરૂઆતમાં વન્યજીવ દિવસ અને વર્ષ 1957 થી વન્ય પ્રાણી સપ્તાહ છે તે ઉજવાય છે. તો દોસ્તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તારીખ ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી જોઈએ આપણે અગાઉનો ફેક્ટ મુદ્દો. તો જોઈએ દોસ્તો આ મુદ્દા પર ચર્ચા કરીએ કે ગુજરાતે એક એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. શું છે? ગુજરાતને ભૂમિ સન્માન પ્લેટિનિયમ સર્ટિફિકેટ એવોર્ડ એનાયત થયો છે. શું એનાયત થયું છે? તો કે ભૂમિ સન્માન પ્લેટિનિયમ એવોર્ડ છે તે પ્રાપ્ત થયો છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભૂમિ સન્માન પુરસ્કાર માટે ગુજરાતના 3 આદિજાતિ જિલ્લાઓ સહિત કુલ 6 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. તે દોસ્તો કયા કયા 6 જિલ્લાઓ છે તે ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો જોઈએ આપણે અગાઉ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના 6 જિલ્લાઓને ભૂમિ સન્માન પ્લેટિનિયમ સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. તો કયા કયા 6 જિલ્લા છે આપણા ગુજરાત રાજ્યના? જોઈએ. પ્રથમ નંબર મિત્રો અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીંયાથી મિત્રો ખાસ પ્રશ્ન બને છે કે તાજેતરમાં ગુજરાતને મળેલું ભૂમિ સન્માન પ્લેટિનિયમ સર્ટિફિકેટ છે તેની અંદર કયા જિલ્લાનો સમાવેશ થાય છે? તો યાદ રાખવાનું છે અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા. તો આ હતો ખૂબ ઉપયોગી મુદ્દો. ત્યાર પછી આગળ વધીએ. નવો ટોપિક મિત્રો આપણા માટે આવ્યો છે ખૂબ ઉપયોગી કે દીનદયાળ બંદર પર કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ માટે કરાર થયા. શું થયું? તો કે દીનદયાળ પોર્ટ છે મિત્રો આપણું, તેની અંદર કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ છે તેની માટે કરાર થયા છે. જોઈએ આપણે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને દુબઈ સ્થિત બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક કંપની ડીપી વર્લ્ડે ગુજરાતના નુતા એટલે કે ટ્યુના ટેકરા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલ ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી. કોના દ્વારા? તો કે ભારતના બંદરો અને શિપિંગ છે જળ મંત્રાલય તેના દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પોર્ટની ક્ષમતા વધારવા, મલ્ટી મોડેલ લોજિસ્ટિક અને વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે ઉદ્દેશ્ય સાથે જાહેર ખાનગી ભાગીદારી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તો આ કન્ટેનર ટર્મિનલની મુખ્ય લાક્ષણિકતા શું રહેલી છે? તો જોઈએ તો કે તેની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા, વાર્ષિક માલવાહન ક્ષમતા છે તે 21.90 લાખ છે. ત્યાર પછી જોઈએ તો કે તે 18,000 કરતા વધુ વહન કરતા નવી પેઢીના કન્ટેનર જહાજો પણ કાર્ગો લોડ અને અનલોડ કરવા સક્ષમ હશે. તો મિત્રો આ ખાસ આપણા માટે શું ઉપયોગી છે? તો કે અહીંયા ખૂબ મોટા જહાજો છે તેને લોડ કરવાના અને અનલોડ કરવાની ક્ષમતા ધરાવતો અહીંયા પ્રોજેક્ટ છે તે કરવામાં આવશે, તેના પર હસ્તાક્ષર થયેલા છે. તો આ પ્રોજેક્ટ 2047માં પોર્ટ હેન્ડલિંગ ક્ષમતાને 4 ગણો કરવા ભારત વિઝનને અનુરૂપ છે. ત્યાર પછી આ પ્રોજેક્ટ પીએમ ગતિ
પીએમ ગતિશક્તિ પૂરક બનાવવા માટે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનનો પણ ભાગ હશે. હવે આપણે દીનદયાળ પોર્ટ છે તેની વિશે થોડી માહિતી મેળવીએ, કેમ કે મિત્રો ગુજરાતની ભૂગોળની અંદરથી મિત્રો આ આપણો ટોપિક રહેલો છે. ગુજરાતના બંદરો, તેને કંડલા બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. દીનદયાળ પોર્ટ છે તેને કંડલા બંદર તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતના 13 મુખ્ય બંદરોમાંનું એક છે મિત્રો. ભારતના 13 મુખ્ય બંદર છે તેમાંનું એક આપણું આ બંદર છે દીનદયાળ પોર્ટ અથવા તો કંડલા બંદર. તે ગુજરાતનું સૌથી મોટું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે. શું છે? સૌથી મોટું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે. તેમજ ભારત સરકારે કંડલા બંદરને વર્ષ 1955 થી મહાબંદર જાહેર કરેલું છે. ક્યારથી? 1955 થી મહાબંદરનો દરજ્જો મળેલો છે. વર્ષ 1965 કંડલા ભારતનું સૌ પ્રથમ SEZ બન્યું હતું. SEZ બન્યું હતું મિત્રો. આપણે આગળ વાત કરી તેમ ભારતીય અધિનિયમ 1908 હેઠળ 2017 કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ છે તે રાખવામાં આવ્યું હતું. કાર્ગોના સંચાલનની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું બંદર છે મિત્રો. ભારતનું સૌથી મોટું બંદર કયું છે? તો કે આપણું દીનદયાળ પોર્ટ કંડલા બંદર. દીનદયાળ પોર્ટની શરૂઆત 1931 મહારાવ ખેંગારજી દ્વારા RCC ની જેટી બાંધકામ સાથે થઈ હતી. તો દોસ્તો આ આપણને ઉપયોગી થાય તેવું બંદર હતું. શું થયું છે? તાજેતરમાં તેના પર કરાર થયા છે. આગળ વધીએ. ખૂબ ઉપયોગી આપણા માટે આપણે આગળ જોયું તો મિત્રો એકતાનગરની ખાતે આ મેઘ મલ્હાર તો ફરી વખત પાછું આવ્યું છે કે સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ પ્રકૃતિ, સંસ્કૃતિ અને પ્રગતિનો ત્રિવેણી સંગમ. તો રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સાપુતારા ખાતે 1 મહિના સુધી ચાલનારા મેઘ મલ્હાર પર્વ 2023 નું ઉદ્ઘાટન કર્યું હતું. ક્યાં કર્યું હતું? સાપુતારા ખાતે. આપણે આગળ જોયું હતું મેઘ મલ્હાર. આ પર્વ દરમિયાન ગુજરાતના પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રલોકોપો જેવા કે મ્યુઝિકલ ફાઉન્ડેશન, એમ્ફી થિયેટર્સ, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટીઓ એરિયા, ડેવલપમેન્ટિંગ ફ્લોટિંગ જેટી, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે. તો આ પર્વ દરમિયાન આર્ટ ગેલેરી છે, વર્કશોપ છે, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, વાંસની બનાવટો, વારલી ચિત્રકામ, યોગા ક્લાસીસ, આવી તમામ મિત્રો છે કામગીરી, ફોટોગ્રાફીની સ્પર્ધાઓ, વિવિધ રમતની સ્પર્ધા, મનોરંજન પ્રવૃત્તિઓ વગેરે પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે. આવી તમામ પ્રવૃત્તિઓ છે તે આ એક મેઘ મલ્હાર પર્વ છે તેની અંદર કરવામાં આવશે. તો સાપુતારા વિશે થોડી આપણે વધારે માહિતી મેળવીએ કે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સાપુતારા અને ડોન એમ 2 ગિરિમથકો આવેલા હશે મિત્રો. ગિરિમથકો કયા? તો કે ડાંગ જિલ્લાની અંદર એક તો સાપુતારા અને એક ડોન મિત્રો. આ બંને છે તે ગિરિમથકો આવેલા છે. સાપુતારા શિખર ગુજરાતમાં આવેલ પશ્ચિમ ઘાટનો સૌથી ઊંચો પર્વત છે. સાપુતારા મિત્રો ક્યાંનો? પશ્ચિમ ભાગ છે ગુજરાતનો, તેનો સૌથી ઊંચો પર્વત છે. અહીં સાપોના નિવાસને કારણે આ સ્થળને સાપુતારા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. સાપ એટલે કે વધારે સાપ અહીંયા જોવા મળે છે એટલા માટે સાપુતારા તરીકે ઓળખાય છે. તે સર્પગંગા નદીના કિનારે વસેલું છે. કઈ નદી? સર્પગંગા નદી છે તેના કિનારે વસેલું છે આ સાપુતારા. તો આપણો મેઘ મલ્હાર ક્યાંથી શરૂ થયો હતો? મુળુભાઈ બેરાએ સાપુતારાથી શરૂ કરાવ્યો હતો. ત્યાર પછી આગળ વધીએ. ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક ડોક્ટર MS સ્વામીનાથનનું નિધન થયું છે દોસ્તો. ડોક્ટર MS સ્વામીનાથનનું નિધન થયું તે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે, આમાંથી પ્રશ્ન બની શકે. તો કે ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે પ્રસિદ્ધ થયેલા ડોક્ટર MS સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. કેટલા વર્ષની વયે? 98 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય કૃષિમાં તેમનું યોગદાન અને ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની તેમની પ્રતિબદ્ધતા આવનારી પેઢીઓ માટે યાદ રાખવામાં આવશે. તો જોઈએ આપણે ડોક્ટર MS સ્વામીનાથન વિશે થોડી માહિતી મેળવીએ કે તેમનો જન્મ 7 ઓગસ્ટ 1925 ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સી કુંભકોણ એટલે કે હાલનું તામિલનાડુ ખાતે થયો હતો. તેમનું પૂરું નામ છે મનકોમ્બુ સાંબાશિવન સ્વામીનાથન છે. તેમણે પ્રાણીશાસ્ત્ર અને કૃષિમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમને સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમને PhD કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી જીનેટિક્સમાં કર્યું હતું. 1947માં તેઓ જીનેટિક્સ અને છોડના સંવર્ધનનો અભ્યાસ કરવા નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે કે IARI માં ગયા હતા. તેમને 1949માં સાયટોજેનિક્સમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમનું સંશોધન બટાટા પર વિશેષ ધ્યાન આપીને સેલેમજી જીનસ પર કેન્દ્રિત થયું હતું. તેમણે ચોખા અને ઘઉંની ઉચ્ચ ઉપજ આપતી જાતોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
જેણે ભારતને ખાદ્ય પદાર્થોની ખોટવાળા રાષ્ટ્રમાંથી આત્મનિર્ભર રાષ્ટ્રમાં પરિવર્તન કરવામાં મદદ કરી હતી. તો મિત્રો આ ઘણી બધી છે યુનિવર્સિટી અભ્યાસ કર્યો છે, ખાસ કરીને કૃષિની અંદર અભ્યાસ કર્યો છે. અને એવા આપણા હતા આ હરિયાળી ક્રાંતિના જનક ડોક્ટર MS સ્વામીનાથન. તેમનું તાજેતરમાં 98 વર્ષની વયે નિધન થયું છે. તો ખાસ મિત્રો પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન બની શકે છે કે હરિયાળી ક્રાંતિના જનક કોણ હતા જેમનું તાજેતરમાં નિધન થયું? તો ડોક્ટર MS સ્વામીનાથન. આગળ વધીએ. ત્યાર પછી જોઈએ મિત્રો, દેશના કુલ ઈસબગુલના ઉત્પાદનમાં 90% પ્રોસેસિંગ ગુજરાતમાં થાય છે. કેટલી? 90% પ્રોસેસિંગ. જોઈએ આપણે ગુજરાત સરકાર મુજબ દેશમાં ઈસબગુલ જે મિત્રો સાયલિયમ હસ્ક પ્રોસેસિંગમાં 90% હિસ્સો છે જે ગુજરાતનો રહેલો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં તેનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. સ્થાનિક ભાષામાં ઘોડાઝેર તરીકે ઓળખાતો ઈસબગુલ ભારતમાં ઔષધીય પાકોના વાવેતરનો વિસ્તાર ખૂબ વધુ છે. રાજ્યમાં સિદ્ધપુર અને ઊંઝા તેમાં મુખ્ય પ્રોસેસિંગ શહેર છે. મિત્રો સિદ્ધપુર અને ઊંઝા છે ત્યાં સૌથી વધારે પ્રોસેસિંગ એની થાય છે તો કે આ ઈસબગુલની થાય છે. ત્યાં આશરે કુલ 25% પ્રોસેસિંગ એકમો આવેલા છે. રાજ્યમાં સૌથી વધારે ઈસબગુલનું ઉત્પાદન કરતા જિલ્લાઓમાં બનાસકાંઠા મિત્રો 47% કરે છે, કચ્છ 37%, મહેસાણા 10 અને જૂનાગઢ 5 એમ સમાવેશ થાય. તો સૌથી વધારે ઈસબગુલનું ઉત્પાદન કરતો જિલ્લો કયો છે મિત્રો? બનાસકાંઠા છે. આપણે થોડીક એની માહિતી મેળવીએ મિત્રો અહીંયા વધારે. ઔષધીય ગુણ શું રહેલા છે ઈસબગુલની અંદર? તો કે તેના બીજ શીતળતાના ગુણ ધરાવે છે, જેથી તેનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપેથી ચિકિત્સાઓમાં કરવામાં આવે છે. તેના બીજ તથા તેની ભૂકીનો ઉપયોગ પાચનતંત્ર અને મૂત્રજન્ય તંત્રના શ્લેષ્મા આવરણોના સોજા દૂર કરવા તથા આંતરડાના સાંધા, મસા અને ગોનોરિયાની સારવાર કરવા માટે ઉપરાંત કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ થાય છે. તો આ ખૂબ ઉપયોગી છે ઔષધીય તરીકે. ઔષધીય ઉપયોગીની સાથે તેનો ઉપયોગ રંગકામ, કપડાનું શાણકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધનો ઉપયોગમાં કરી શકાય છે. તો મિત્રો આપણે ઘણી બધી ઔષધિઓ વાંચીએ, પરંતુ જો આના વિશે માહિતી ન હોય તો અહીંયાથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, જેમ કે કાપડનું સાફકામ કરવા માટે, રંગકામ કરવા માટે, મીઠાઈ ઉદ્યોગ, ત્યાર પછી આઈસ્ક્રીમ ઉદ્યોગ છે, સૌંદર્ય પ્રસાધનની બનાવટો છે. આ ઉપરાંત ઈસબગુલનું ભૂસી મુક્ત બીજ 17 થી 19 પ્રોટીન હોય છે. 17 થી 19% તેની અંદર પ્રોટીન રહેલું છે. ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે અને ભારત છે તે પ્રથમ ક્રમે આવે છે. મિત્રો વિશ્વની અંદર ભારત પ્રથમ ક્રમે આવે છે અને ભારતની અંદર આપણું ગુજરાત છે તે બીજા ક્રમે આવે છે. વિશ્વના કુલ ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 35% રહેલો છે. તો મિત્રો ભારત છે તે વિશ્વની અંદર પ્રથમ નંબર પર આવે છે અને ભારતના અંદર રાજ્યો છે તેની અંદર મિત્રો ગુજરાત આપણું, સોરી મિત્રો અહીં થોડી મિસ્ટેક થઈ છે, પરંતુ ગુજરાતનું સમગ્ર વિશ્વની અંદર ગુજરાત મિત્રો બીજા ક્રમે આવે છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો ગુજરાત બીજા ક્રમે આવે છે અને ભારત છે તે પ્રથમ ક્રમે આવે છે. તો આ હતી ઈસબગુલ. મિત્રો ઈસબગુલનું 90% પ્રોસેસિંગ ક્યાં થાય છે? ગુજરાતની અંદર થાય છે અને વિશ્વની અંદર ગુજરાત છે તે બીજા નંબર પર છે અને ભારત છે તે પ્રથમ ક્રમે આવે છે. ત્યાર પછી આગળ વધીએ. ગુજરાતનું સૌપ્રથમ અબોલ જીવોનું મંદિર ગાંધીનગરમાં તૈયાર થશે. મિત્રો અબોલ જીવોનું મંદિર છે તે ક્યાં તૈયાર થવાનું છે? ગાંધીનગરની અંદર. શું છે આ મંદિર? અબોલ જીવો જનની ગૌશાળા મિત્રો રૂપાલ જનની ચેરિટેબલ ટ્રસ્ટ અહીં તમે જોઈ શકો છો. તો આપણે જોઈએ ગુજરાત રાજ્યનું સૌપ્રથમ અબોલ જીવ માટેનું મંદિર જનની ગૌ સેવા સંસ્થા દ્વારા ગાંધીનગરના રૂપાલ ખાતે તૈયાર કરવામાં આવશે. આવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું સૌપ્રથમ અબોલ જીવોનું મંદિર છે તે કયા સ્થળે બનશે? તો ગાંધીનગરનું મિત્રો રૂપાલ છે ત્યાં બનવાનું છે. આ મંદિરમાં ગૌ માતાની સાથે અન્ય પશુઓની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતા ઓગસ્ટ મહિનામાં કરાવશે. મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર કરવામાં આવશે. જનની ગૌ સેવા સંસ્થા છેલ્લા 5 વર્ષથી ગાંધીનગરની આસપાસના 100 કિલોમીટર વિસ્તારની અંદર અપંગ અને અકસ્માતમાં ઘવાયેલ પશુઓને લાવી તેની સેવા કરી રહ્યું છે. આ રૂપાલ ગામ ખાતે જ નવરાત્રી દરમિયાન આસુ સુદ નોમના દિવસે વરદાયી માતાનો પલ્લીનો મેળો ભરાય છે. મિત્રો અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે કે રૂપાલ ગામની અંદર કયો મેળો ભરાય છે? તો વરદાયી માતાનો મેળો છે તે ભરાતો હોય છે આસો સુદ નોમના દિવસે. અહીંયા મિત્રો ઘીની નદીઓ છે વહેડાવવામાં આવે છે તેવી ઘણી બધી માહિતી તમે મેળવી છે વરદાયીના મેળામાંથી. તો આવો મેળો આવું સૌપ્રથમ મંદિર છે ક્યાં બનશે? અબોલ જીવોનું મંદિર ગાંધીનગર ખાતે રૂપાલ ખાતે મિત્રો બનવાનું છે. ત્યાર પછી આગળ વધીએ. ગુજરાતમાં મિત્રો ખંભાતના અખાતમાંથી વેનેડિયમ જેવી દુર્લભ ધાતુ મળી આવી. શું મળ્યું?
વેનેડિયમ જેવી દુર્લભ ધાતુ છે તે મળી આવી છે. ક્યાંથી મળી આવી? ખંભાતના અખાતમાંથી. તો આપણે જોઈએ આ ધાતુ દુર્લભ ધાતુ છે તેની શું ઉપયોગિતા થાય છે, ક્યાંથી મળી આવી છે? તો કે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા GSI ને ગુજરાતના અલંગ નજીક મિત્રો ખંભાતના અખાતમાંથી દુર્લભ ધાતુ વેનેડિયમ મળી આવી છે. મિત્રો અલંગ એટલે કે ભાવનગરના દરિયા કિનારેથી આ આપણને વેનેડિયમ નામની ધાતુ મળી આવી છે, જે ભારતના દરિયાકાંઠેથી પ્રથમવાર મળી આવ્યું છે. મિત્રો ભારતની અંદર પ્રથમ મળી આવેલી આ ધાતુ છે જે દુર્લભ ધાતુ હતી તે ખાસ કરીને અલંગ આસપાસનો જે દરિયા કિનારો છે ત્યાંથી આ ધાતુ મળી આવી છે. અગાઉ વર્ષ 2021માં અરુણાચલ પ્રદેશમાંથી વેનેડિયમ મળી આવ્યું હતું. ક્યાંથી મળ્યું હતું? 2021માં અરુણાચલમાંથી મળ્યું હતું, પરંતુ 2023ની વાત કરીએ તો ગુજરાતનો મિત્રો અલંગ છે ત્યાંની આજુબાજુના વિસ્તારમાંથી મળી આવેલ છે. વેનેડિયમની શોધ સ્પેનિશ રસાયણશાસ્ત્રી એન્ડ્રેસ મેન્યુઅલ ડિલ રિયો દ્વારા 1801માં કરવામાં આવી હતી. તો આ વેનેડિયમનો ઉપયોગ સ્ટીલ મિશ્રિત ધાતુના ઉત્પાદનમાં થાય છે. મિત્રો વેનેડિયમનો ઉપયોગ શેની અંદર થાય છે? તો કે સ્ટીલ મિશ્રિત ધાતુની અંદર ઉપયોગ કરવામાં આવે છે. વેનેડિયમની સંજ્ઞા મિત્રો V છે, તમે જોઈ શકો છો ઇમેજની અંદર પણ V છે. તેનો પરમાણુ ક્રમાંક 23 રહેલો છે V, અને તેનો પરમાણુ ક્રમાંક 23. વિશ્વમાં વેનેડિયમનું સૌથી વધુ ઉત્પાદન ચીન દ્વારા કરવામાં આવે છે. મિત્રો સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? તો કે ચીનની અંદર થાય છે. તેનો પરમાણુ ભાર અહીં મિત્રો આપેલો છે 50.9415 AMUA છે. વેનેડિયમની બનેલી મિશ્ર ધાતુ ખૂબ જ મજબૂત અને સખત હોય છે. કેવી હોય છે? ખૂબ સખત અને મજબૂત, તૂટે નહીં એવી હોય છે. તેથી તેનો ઉપયોગ પિસ્ટન રોડ, ગિયર, એક્સેલ તેમજ ઉચ્ચ કક્ષાની સાયકલના બખ્તર બનાવવા માટે થાય છે. મિત્રો આપણે જોઈ શકો છો કોઈ ખટારાનો હોય, બાઇકનો હોય છે જેની અંદર એક્સેલ હોય છે તે ખૂબ મજબૂત હોય છે, અથવા તો કોઈ ગાડીનો અથવા તો મોટા વાહનોનો જે ગિયર હોય છે તે ગિયર પણ ખૂબ મજબૂત હોય છે. તો આવી વગેરે બનાવટની અંદર આ વેનેડિયમ ધાતુ છે તેનો ઉપયોગ થાય છે, કેમ કે તે ખૂબ જ મજબૂત અને સખત હોય છે, એટલા માટે તેમનો ઉપયોગ થાય છે. તે સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં જોવા મળે છે. તે સામાન્ય તાપમાને છે તે ઘન સ્થિતિમાં જોવા મળે છે. તેનું ઉત્કલન બિંદુ 1910 સેલ્સિયસ એટલે કે 3770 ફેરનહીટ છે, અને તેનું ઉત્કલન બિંદુ તાપમાન મિત્રો 3707 સેલ્સિયસ છે, જેમાં આપણે પડવાનું થતું નથી કેમ કે થોડું એ ડીપમાં છે. તો આ હતી તેની માહિતી. તો આપણે તાજેતરમાં મળ્યું ક્યાંથી એ મિત્રો યાદ રાખવાનું છે. તો આપણો ભાવનગરનો દરિયા કિનારો અથવા તો અલંગ આજુબાજુનો વિસ્તાર છે ત્યાંથી આ સૌપ્રથમ મળી આવેલ છે. આની પહેલા ક્યાં મળ્યું હતું? તો 2021ની અંદર અરુણાચલ પ્રદેશમાંથી વેનેડિયમ મળ્યું હતું, અને આપણને તાજેતરમાં અલંગ ગુજરાતનો અલંગ નજીક ખંભાતના અખાતમાંથી મળી આવેલ છે. ત્યાર પછી આગળ વધીએ દોસ્તો. તરણેતરના મેળામાં 18મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. કેટલામું? 18મી ગ્રામીણ ઓલિમ્પિક તરણેતરના મેળાની અંદર. તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ તાલુકાના તરણેતરના મેળામાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 18મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. તો પ્રશ્ન પૂછાય મિત્રો કે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે કોના દ્વારા 18મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થયું હતું? તો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં જે રમતમાં ગ્રામ્યની તમામ શાળાઓ 16 અને 16 વર્ષની નાની વયના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. તો ઓલિમ્પિકમાં ઇનામ સ્વરૂપે આપવામાં આવતી રકમ, તો પ્રથમ ક્રમાંકે હોય તેને 1000 રૂપિયા, 1000 એમ ટોટલ મિત્રો 8000. ત્યાર પછી બીજા નંબર પર 700 અને ટોટલ 6000 રૂપિયા. ત્રીજા નંબર પર 500 એમ 5000 આપવામાં આવશે. તો આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાઈઓ નીચે દર્શાવેલ રમતમાં ભાગ લઈ શકે છે. તો કેવી મિત્રો અહીંયા ટોટલ 13 પ્રકારની રમત આપવામાં આવેલી છે. લાંબી દોડ છે, 3000 મીટર દોડ છે, સ્લો સાયકલ, કબડ્ડી, એવી રીતે મિત્રો ટોટલ છે તે લાંબી કૂદ, વોલીબોલ, એવી અલગ અલગ છે તે રમતો અહીંયા આપવામાં આવેલી છે. તો આવી તરણેતરની અંદર કેટલામી 18મી ગ્રામીણ ઓલિમ્પિક છે તે યોજાણી હતી. એ ખાસ મિત્રો યાદ રાખવાનું છે. અને કોના દ્વારા? તો કે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત SSA દ્વારા યોજવામાં આવી હતી. ત્યાર પછી આપણે આગળ વધીએ. અને ખૂબ ઉપયોગી અહીંયાથી મિત્રો 100% તમારા માટે પ્રશ્ન બની શકે છે, જેમ કે 74મા વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. ક્યાં કરવામાં આવી હતી મિત્રો? 74મો વન મહોત્સવ. થોડું કન્ફ્યુઝ કરાવે એવું છે. તો આપણે જોઈએ અહીંયા પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ નજીક જયપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 74મા વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કેટલામો? 74મો વન મહોત્સવ છે તેની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? પાવાગઢ નજીક મિત્રો જયપુરા ખાતે. તો ઉજવણી દરમિયાન જયપુરા ખાતે નવનિર્મિત વન કવચ જે જન સમર્પિત કર્યું હતું. મિત્રો અહીંયા શું કર્યું હતું? તો કે
વન કવચનું જ માત્ર જન સમર્પિત કરવામાં આવ્યું હતું, પરંતુ આપણું જે 74મો વન મહોત્સવ છે તે ક્યાં બન્યો તેની માહિતી મેળવી. તો કે જયપુરા વન કવચ પહેલા મેળવી માહિતી. તો કે પાવાગઢથી 100 કિમી દૂર આવેલા જયપુરા ખાતે ગોધરા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 1.1 હેક્ટર વિસ્તારમાં કેટલો, તો કે 1.1 હેક્ટર વિસ્તારની અંદર મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ વન કવચમાં 100 થી વધુ પ્રકારના 11,000 થી વધુ છોડનું બારીકાઈથી વાવેતર કરવામાં આવ્યું હતું. કોને કર્યું હતું મિત્રો? તો કે ગોધરા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીંયા વાવેતર કરવામાં આવ્યું હતું. આ વન કવચમાં 200 થી વધુ વૈવિધ્યસભર પ્રજાતિઓ છે જે સમૃદ્ધ જૈવ વિવિધતાના અનુકરણીય પ્રદર્શન તરીકે સેવા આપી છે. જયપુરા વન કવચની વિશેષતામાં પાવાગઢની 7 કમાનો જેવો જ પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર છે તથા અહીંનો ગાઝેબો ઉત્તરીય કારીગરોનો ઉત્તમ નમૂનો છે. તો મિત્રો અહીંયા જયપુરાની અંદર શું કરવામાં આવ્યું હતું? તો કે જયપુરાની અંદર એક વન કવચ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 74મો વન મહોત્સવ છે તે અલગ જગ્યાએ બને છે તેની પણ આપણે માહિતી મેળવવાના છે. વિડીયો મિત્રો થોડો અમથો બાકી છે તો વિડીયો પૂરો કરીને જવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ગાઝેબો ઉપર 4 વિશિષ્ટ વનસ્પતિઓ જેવી કે વડ, આંબો, કાંચનાર તથા કેસુડાની ડાળીઓ અને પાંદડાઓની આબેહૂબ પ્રવૃત્તિઓની લોખંડની પટ્ટીઓ પર કોતરણી કરીને ગુંબજ તૈયાર કરવામાં આવ્યો હતો. શું કરવામાં આવ્યું હતું? કે ગાઝેબો તેના પર 4 વિશિષ્ટ વનસ્પતિઓ, તેની અંદર વડ, આંબો, કાંચનાર તથા કેસુડાની ડાળીઓ છે તેને એક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત વન કવચ 100 થી વધુ વૃક્ષો, ઝાડીઓ અને વનસ્પતિ સાથે મધ્ય ગુજરાતમાં જોવા મળતા જંગલોની પ્રકૃતિઓ ધરાવે છે. તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર જે જંગલો જોવા મળે તેવા જંગલો છે તે આ જયપુરા ખાતે છે તે વાવવામાં આવ્યા હતા. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પ્રથમ વખત વન કવચ છે આ વન કવચ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વનનું ઉદ્ઘાટન કર્યું હતું. ક્યાં કર્યું હતું? 2022માં. તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. અને આ બીજું વન કવચ છે તે આપણું ક્યાં બન્યું? તો કે જયપુરા ખાતે બન્યું છે. મુખ્યમંત્રીએ મિત્રો અહીંયાથી યુ ટર્ન મારે છે. મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હરસિદ્ધ માતાના તીર્થ ક્ષેત્રમાં નિર્માણ થનાર રાજ્યના 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનું ખાતમુહૂર્ત કર્યું હતું. મિત્રો કયા? તો ઘણા બધાએ છે જયપુરા પસંદ કર્યું છે, પરંતુ જયપુરા નહીં, જયપુરાની અંદર શું કર્યું હતું? તો કે એક સૌ પ્રથમ તો ત્યાં વન કવચ બનાવ્યું અને વન કવચ બનાવીને જે આપણું 23મું સાંસ્કૃતિક વન બનવાનું હતું હરસિદ્ધ વન, આ હરસિદ્ધ વનનું લોકાર્પણ મિત્રો ઓનલાઈન વિડીયો કોલથી ત્યાં તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. ક્યાં? તો કે દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો હરસિદ્ધ માતાના મંદિર પાસે જે નિર્માણ થનાર છે સાંસ્કૃતિક વન 23મું તેનું લોકાર્પણ કર્યું હતું. ક્યાંથી કર્યું હતું? જયપુરા ખાતેથી લોકાર્પણ કર્યું હતું. દોસ્તો ખાસ યાદ રાખવાનું છે, કન્ફ્યુઝ થવાનું નથી. ક્યાં આવેલું છે આ 23મું આપણું સાંસ્કૃતિક વન? તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે. અને વન મહોત્સવ વિશે થોડી આપણે વાત કરીએ તો કે વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક 1 અઠવાડિયાનો વૃક્ષરોપણ તહેવાર છે. તેની શરૂઆત 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતેથી એક વૃક્ષ વાવીને કરી હતી. કોને કરી હતી? આપણા 1950ના જે કેન્દ્રીય અને કૃષિ મંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, તેમને એક વૃક્ષ વાવીને આ શરૂઆત કરી હતી. આ વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે? તો કે વન સંરક્ષણ અને વૃક્ષરોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. વર્તમાન સમયે ભારતમાં સામાન્ય રીતે દર વર્ષે 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ વન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ક્યાંથી? તો કે 1 જુલાઈથી લઈ અને 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ગુજરાતમાં તાજેતરમાં 74મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવતી. કેટલામી? 74મો વન મહોત્સવ અને 23મું સાંસ્કૃતિક વન ક્યાં બન્યું? દેવભૂમિ દ્વારકાની અંદર. દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો કઈ જગ્યાએ લોકેશન છે? તો આપણું હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં આ વન છે તે નિર્માણ પામવાનું છે. અને ત્યાર પછી જોઈએ ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ. તો કે ગુજરાતની અંદર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં વર્ષ 2004થી સાંસ્કૃતિક વનોના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોણ હતું? નરેન્દ્રભાઈ મોદી છે મુખ્યમંત્રી હતા 2004ની અંદર. ત્યારે આ સાંસ્કૃતિક વનો છે તેમને ઉજવવાનું નક્કી કર્યું હતું. 6 જુલાઈ 2004ના રોજ ગાંધીનગરના સેક્ટર 18 ખાતે સૌ પ્રથમ
પુનિત વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો દોસ્તો ખાસ આઈએમપી પ્રશ્ન બનેલ છે કે સૌ પ્રથમ કયું સાંસ્કૃતિક વન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો પુનિત વન છે મિત્રો ગાંધીનગરની અંદર આવેલું છે. ક્યારે? 2004 ની અંદર, 4 જુલાઈ 2004 ની અંદર. સાંસ્કૃતિક વનના મુખ્ય ઉદ્દેશોમાં ધાર્મિક અને ઔષધીય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને માહિતગાર કરવા, રોજગારી વધારવી, વૃક્ષ આચ્છાદન હળવો વિસ્તાર, વૃક્ષ આચ્છાદન હેઠળનો વિસ્તાર વધારવા, લોકોની સક્રિય ભાગીદારી વધારવી, જૈવ વિવિધતા અને પર્યાવરણમાં સુધારો અને સંવર્ધન કરવું, તેમજ પૌરાણિક સંસ્કૃતિથી લોકોને પરિચિત કરવાનો રહેલો છે. તો દોસ્તો આવી અલગ અલગ કામગીરીના લીધે, જેમ કે પર્યાવરણની અંદર જાળવણી થાય, આવી તમામ કામગીરીના લીધે સાંસ્કૃતિક વનો છે તેમનું નિર્માણ કરવામાં આવતું હોય છે. તો દોસ્તો અહીંયા આપણા ટોપિક આજે પૂર્ણ થાય છે આજના વિડીયોની અંદર. હજી મિત્રો ટોપિક જો આવા સારા મળશે, ફોરેસ્ટની પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા, તો વિડીયો પાર્ટ 3 ની અંદર પણ તમને જોવા મળશે. તો આ પાર્ટ 1 અગાઉ ન જોયો હોય તો ખાસ પાર્ટ 1 જોઈ લો. તો તેની અંદર પણ ખૂબ ઉપયોગી આઈએમપી ક્વેશ્ચનો થાય તેવા મુદ્દાઓ આપણે કરંટ લગતા જોયા છે, અને પાર્ટ 2 ની અંદર પણ ખૂબ ઉપયોગી મુદ્દાઓ જોયા છે. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો ખાસ એક લાઈક કરી દેજો, તમારા દોસ્તોને વિડીયોની લિંક શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી થાય. આવી માહિતી તમને હવે મિત્રો છેલ્લા દિવસોની અંદર, ફોરેસ્ટની પરીક્ષાના દિવસોની અંદર મળતી રહેશે. ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે, નવા કંઈક કરેક્ટના પ્રશ્નો સાથે, અથવા તો ફોરેસ્ટમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.